રાશિ મંડળની પહેલી રાશિની વાત કરીએ, મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આજના દિવસે મિત્રો થોડી માનસિક ચિંતા અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે અને એના કારણે તબિયતની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. જેની પાસેથી વધારે અપેક્ષા રાખતા હોય, સ્નેહી હોય, ચાહે સ્વજનો હોય, એના તરફથી નિરાશા ન મળે એના માટે ખાસ કાળજી રાખવી પડશે. ખર્ચની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી બનશે. વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બવાવું છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આવકનું પ્રમાણ આજના દિવસે થોડું વધી શકે તેવી સંભાવનાઓ દેખાય છે. ધંધામાં પણ ફાયદાના યોગ સારા દેખાય છે. કોઈ પણ સારા સમાચાર પણ મળે. હરીફાઈવાળા કોઈ પણ કામકાજ હોય તો એમાં પણ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. મિથુન રાશિ, કચ્છ અને ગ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. માનસિક બેચેની અનુભવાશે આજના દિવસ માટે. કોઈ પણ રોકાણ કરવાનું હોય સમય સારો નથી, સાચવીને કામકાજ કરજો. જીવન સાથીનો સહયોગ ચોક્કસ સારો મળશે અને મહેનતના પ્રમાણમાં થોડું ફળ ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાય છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. વાત કરીએ ચોથી રાશિ કર્ક રાશિ, એટલે ડ અને હ અક્ષર છે એવા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ વિકાસના કાર્યની અંદર એક સારી ગતિના યોગ કર્ક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કોઈ પણ નજીકના મિત્રોનો સહયોગ મળે એવો પણ આજનો સારો યોગ બની રહ્યો છે. ધંધાકીય ક્ષેત્રની વાત કરવામાં આવે તો આવક સારી પ્રાપ્ત થાય. જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં સારી સફળતાના યોગ આજના દિવસ માટે બનશે કર્ક રાશિના જાતકોને. હવે સિંહ રાશિની કરીએ. મ અને ટ જેના અક્ષર છે સિંહ રાશિવાળા જાતકોને પારિવારિક સંબંધોમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજ ધીરજથી કરો દિવસની શરૂઆત તો ખૂબ જ સારી સફળતા મળશે. કોઈ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી, થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું. મિત્રો સાથે વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે, તો થોડુંક મિત્રોની સાથે વ્યવહાર કરવામાં સાચવીને કામકાજ કરવું. કન્યા રાશિની વાત કરીએ તો પોઠો અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને મિત્રો વિરોધીઓથી થોડી પરેશાની રહે તેવા યોગ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર એક સામાન્ય સફળતા મળશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. રોકાયેલા કાર્યમાં એક સારી ગતિ પ્રગતિના યોગ પણ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોના દેખાશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની મિત્રો. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ નવા કરારોમાં ધનનો વ્યય થાય તેવી આજે શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારના ઉધારથી આજે બચીને કામકાજ કરવું પડશે. લેવડ દેવડમાં પણ કાળજીથી કામકાજ લેવું પડશે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવા સંકેતો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. શેર બજારથી લાભ થાય. વ્યવસાયમાં કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો થોડીક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય એવા યોગ પણ દેખાય છે. વાત કરીએ ધન રાશિની. ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સમય અનુકૂળ છે આજના દિવસ માટે, મતલબ કોઈ સારું કામકાજ કરવાનું હોય તો એ કરી લેજો. કામકાજની કદર થશે. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી આજના દિવસ માટે જરૂરી બનશે. જય ગણેશ. એ મકર રાશિની કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. જીવન સાથીનો ઉત્તમ સહયોગ સહકાર મળે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. પરિવારમાં માંગલિક પ્રસંગો જવાનું થાય આજના દિવસ માટે. મતલબ સારો દિવસ છે આજે. આમ તો અમાવસ્યા ઉપર એકમ છે એટલે લગ્ન પ્રસંગ તો ના હોય, પણ કોઈનું હગું થતું હોય, કંઈ સારું કામ હોય, કોકના ઘરે કંઈ પ્રસંગે જવાનું હોય તો આજનો દિવસ સારો છે. નોકરિયાત વર્ગને કદાચ ખર્ચમાં થોડો વધારો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. અવરોધ ગમે એટલા રહેશે છતાંય સારી સફળતાની પ્રાપ્તિના યોગ આજના દિવસ માટે તમારા દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો ગ અને સ અક્ષરવાળા જાતકો કુંભ રાશિના જાતકો છે. જે કંઈ કામકાજ કરવાનું હોય એ કામ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી મનમાં રાખો અને પેટના થોડા ઊંડા બનો ને તો વધારે સારો લાભ થશે. સાથે સાથે પરિવારજનોની સાથે ખુશી જે છે એને વહેંચો અને ખેંચવા માટે પ્રયત્નશીલ રહો. કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો આંધળો વિશ્વાસ નુકસાન ન કરાવે. અને મેં ખાસ કરી દાંપત્ય જીવનમાં તો સારી સુખાકારીના યોગ આજે બહુ સારા દેખાય. આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ છેલ્લી રાશિની મીન રાશિ. મીન રાશિ એટલે દ, ચ, જ અને થ જેના અક્ષર છે જાતકો માટે કોઈ પણ કામકાજ ભાગીદારીવાળા કામકાજ હોય તો થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજનો કદાચ બોજો થોડો વધે તેવી સંભાવનાઓ છે. ગુસ્સો, અકારણ, ક્રોધ થોડોક કાબુ રાખવો પણ આજના દિવસ માટે જરૂરી બનશે. નહીં તો પોતાના દ્વારા જ પોતાને નુકસાન થાય, પછી બીજે ક્યાં નુકસાન હોદવા જાવ? તો પોતે જ પોતાના શત્રુ બનીએ તો વળી પારકા દુશ્મન ક્યાં હોદવા? તો આ ન થાય એના માટે આજના દિવસ માટે થોડું ધ્યાન રાખજો. જય ગણેશ.